અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ રોડની હાલત ખૂબ જ ગંભીર છે કે જ્યાં ચોમાસામાં નાગરિકોને જવા આવવામાં ખૂબ જ તકલીફ પડે છે. બેન, તમે રોડ રસ્તા ખરાબ છે એ વાત કરો, પણ અમારી પાછળ જ આ રોડ છે. આ રોડ તો બહુ સારો દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના નગારે ઘા વાગી ચૂક્યો છે અને અમે અત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં છીએ. અહીંયા નરોડાની જે વોર્ડ નંબર 12ની બેઠક છે એમાં રિદ્ધિબેન પરમાર, જેમની ઉંમર 22 વર્ષ છે અને એમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ કાયદાનો અભ્યાસ કરે છે, લોના સ્ટુડન્ટ છે. તમને ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા કેવી રીતે થઈ? મારા વિસ્તારની સમસ્યાઓ જોઈને મને લાગ્યું કે હવે મારે ઉમેદવારી નોંધાવવી જોઈએ અને મારા વિસ્તારમાં કંઈક બદલવાની જરૂર છે, તો એ માટે મેં ઉમેદવારી નોંધાવી છે. અત્યારે તમે કાયદાનો અભ્યાસ કરી રહ્યા છો, બરાબર ને, લોનો? તો એ ભણવાની સાથે સાથે તમે નેતા તરીકે પણ કામ કરશો? હા, હું મારા ભણવાની સાથે સાથે નેતા તરીકે પણ કામ કરીશ. લોકોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે એમના સામે હાજર રહીશ. પણ એમ નહીં તો પછી ભણવાનું જે છે એમાં તકલીફ નહીં પડે વચ્ચે વચ્ચે? ના, એ બધું હું મેનેજ કરી શકીશ. આ વિસ્તારના એવા કયા કયા મુદ્દાઓ છે કે જે તમે હાઇલાઇટ કરવા ઈચ્છો છો? આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી જેવી ઘણી સમસ્યાઓ છે. જે મુદ્દા રજૂ કરું છું કે અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ રોડની હાલત ખૂબ જ ગંભીર છે કે જ્યાં ચોમાસામાં નાગરિકોને જવા આવવામાં ખૂબ જ તકલીફ પડે છે. બેન, તમે રોડ રસ્તા ખરાબ છે એ વાત કરો, પણ અમારી પાછળ જ આ રોડ છે. આ રોડ તો બહુ સારો દેખાઈ રહ્યો છે. અહીંયા રોડ સારો દેખાઈ રહ્યો છે, પણ બાકીનો જે વિસ્તાર છે ત્યાં રોડની હાલત હજી બી ખરાબ છે. ત્યાં કોર્પોરેટર ચોમાસાના ટાઈમમાં ક્યારેય જોવા આવતા જ નથી કે નાગરિકોને શું તકલીફ થઈ રહી છે. ચોમાસામાં અહીંયા શું પરિસ્થિતિ સર્જાય છે? ચોમાસામાં અમારા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે કે બહાર જવામાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે અને ઘણા અકસ્માતો પણ એમાં થાય છે કે ગટરોની ને એવી બધી તકલીફો છે, તો ત્યાં જવા આવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. તમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી ભાજપના જ ઉમેદવાર જે છે એ ચૂંટણીમાં ચૂંટાતા હોય છે. અમારા વિસ્તારમાં લગભગ 30 વર્ષથી ભાજપની જ સત્તા ચાલી રહી છે, તો આ વખતે હું ઈચ્છું છું કે મને મોકો મળે તો અમારા વિસ્તારમાં કંઈક બદલવાની તાકાત હું. જો 30 વર્ષથી એ ચૂંટાતા હોય તો એમણે કંઈક કામ કર્યું હશે તો જ કદાચ ચૂંટાતા હશે ને? ના, અમુક વિસ્તારમાં એમને કામ કર્યું છે, પણ અમુક વિસ્તારમાં હાલ પણ કોઈ પણ સમસ્યા પણ એ જોવા આવતા નથી અને હાલ પણ નાગરિકોને બધી પ્રોબ્લેમો થઈ જ રહી છે. એવા કયા બહેનોના એવા કયા મુદ્દા છે કે જે તમે ઉઠાવવા માંગો છો? બહેનો માટે હાલ પણ જ્યારે ઘરેલું કંઈક સમસ્યાઓ થાય તો ત્યારે પોલીસ સ્ટેશન જવામાં અચકાતા હોય છે, તો હું ત્યારે એમના સપોર્ટમાં ઊભી રહીશ અને જે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે તે માટે હું એમનો સાથ આપીશ. અને તમે જો કદાચ ચૂંટાવ તો રાજનીતિમાં કરિયર તમારી આગળ વધશે, અને કદાચ ચૂંટાવ નહીં તો પણ રાજનીતિમાં એક્ટિવ રહેશો કે પછી રાજનીતિ મૂકીને પાછો અભ્યાસમાં જોડાઈ જશો? ના, હું ચૂંટાવ કે ના ચૂંટાવ પણ હું સમાજમાં રાજનીતિમાં કાર્યરત રહીશ. અચ્છા, કોંગ્રેસમાં તમે ક્યારથી જોડાયેલા છો? કોંગ્રેસમાં હું 2-3 વર્ષથી જોડાયેલી છું અને હાલમાં કોંગ્રેસમાં જીતીને આવે એ માટે હું સતત પ્રયત્ન કરીશ.